હાલ ટૂંક સમય પહેલાં એક ઘટના બની. એ ઘટનામાં એક વ્યક્તિ એની પ્રેમિકાને ઓફિસમાં જઈને ચાકુ હુલાવીને ખતમ કરી દે છે અને એની પછી જ એ વ્યક્તિ પોતાની જાતને પણ એ જ ચાકુથી ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. કમનસીબે જે એમની પ્રેમિકા હતી કે એમની જે ગર્લફ્રેન્ડ હતી એનું મૃત્યુ થાય છે. આવું કેમ થાય છે? આજના 21મી સદીના આ યુગની અંદર આવી ઘટનાઓ આપણે કેમ જોઈ રહ્યા છીએ? કેમ લોકોની વચ્ચેના સંબંધો હિંસાત્મક સ્વરૂપ લઈ લે છે, જ્યારે આવા સંબંધો પ્રેમ અને અનુરાગથી આગળ વધવા જોઈએ? આજના આ વિડીયોમાં આપણે જાણીએ આ ઘટના પાછળનું સાયન્ટિફિક કારણ અને એને લગતી માનસિક તકલીફો અને માનસિક સમસ્યાઓ. મારું નામ ડૉક્ટર ઋષિરાજ જોશી છે. હું સાયકેટ્રિસ્ટ છું અને હાલ હું એઝ એ કન્સલ્ટન્ટ પ્રેક્ટિસ કરું છું. મિત્રો, આ જે ઘટના બની એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. પરસ્પર જે છે એ વ્યક્તિઓ વચ્ચે મનભેદ કે મતભેદ હોવા લીધે, ઉગ્ર સ્વભાવ અથવા તો વ્યક્તિત્વની પરિસ્થિતિ અથવા તો વ્યક્તિત્વની અંદર થતી ખામીઓ અથવા તો પર્સનાલિટીને રિલેટેડ પ્રોબ્લેમ્સ, માનસિક બીમારીઓ જેવી કે સ્કિઝોફ્રેનિયા, બાયપોલર મૂડ ડિસઓર્ડર્સ, એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર્સ પણ આ બધી ઘટનાઓને અંજામ આપી શકે છે. જેમ આપણે આ વિડીયોમાં જોયું કે વ્યક્તિ જે છે એ કહેવા પ્રમાણે કે એની પ્રેમિકાને ખતમ કરી નાખે છે અને એના ખતમ કર્યા પછી એ પોતાની જાતને પણ ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. કાર્લ મેનિન્જર નામના એક સાયન્ટિસ્ટે ખૂબ સરસ મજાની બુક લખેલી છે, જેમાં લખ્યું છે મેન અગેન્સ્ટ હિમસેલ્ફ. એટલે કે સુસાઇડ એટેમ્પ્ટ કરવા માટે માણસને એક માનસિક શક્તિની જરૂર પડે છે અને ઘણી વખત કોઈ બીજા કારણોસર આ ઘટનાને પૂરું કરવા માટે એને એ તાકાત એ ઘટના પછી જ મળે છે. પોતાની પ્રેમિકા સાથેની લડાઈમાં અથવા તો રિજેક્શન ઘણી વખત આ લોકો સહન કરી શકતા નથી અને જ્યારે આ કોન્ફ્લિક્ટ જે છે એ એક હદથી વધારે આગળ વધે છે ત્યારે આ પ્રકારની હિંસાત્મક ભાગની અંદર પરિવર્તિત થતું હોય છે. લોકોની અંદર જે સ્વભાવને લગતી તકલીફો છે કે જેની અંદર ઇમ્પલ્સિવ અને એક્સપલ્સિવ બિહેવિયર જોવા મળે છે કે એ લોકો પોતાના ગુસ્સાને, પોતાના આવેશને કંટ્રોલ કરી શકતા નથી. એ ભાવનાઓ કે જે ઇમોશન્સની જે હાઇપ ક્રિએટ થાય છે એને કંટ્રોલ કરી શકતા નથી અને એને સમહાઉ એક્ઝિક્યુટ કરતા હોય છે. બીજું કે સ્કિઝોફ્રેનિયા અને ડિલ્યુઝનલ ડિસઓર્ડર જેવી બીમારીઓની અંદર વહેમ શંકાનો ભાગ બહુ મોટો હોય છે. જો વ્યક્તિને એમના પ્રિયજન પ્રત્યે વહેમ શંકા થતી હોય કે એમનું કોઈ બીજાની સાથે અફેર છે અથવા તો બીજાની સાથેના જે છે સંબંધો છે, તો એ વ્યક્તિ એ બીમારીના ભાગરૂપે પણ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. બાયપોલર મૂડ ડિસઓર્ડરની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. બીજું, હાલના સોશિયલ મીડિયાના યુગની અંદર અને અલગ અલગ પ્લેટફોર્મ પર જે આ ડેટિંગ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ જે છે એના થ્રુ લોકો વચ્ચે જે આત્મીયતાનો સંબંધ બંધાવવો જોઈએ એ હવે ખાલી શારીરિક અને ઔપચારિક જેવો થઈ ગયો છે, જેના લીધે લોકો જે છે એ પોતાનો સાથ જે છે એ માણવા છતાં પણ અધૂરા રહી જતા હોય એવું લાગતું હોય છે અને એના લીધે જ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓને પણ અંજામ મળતો હોય છે. જેમ આપણે આ વિડીયોમાં જોયું એવી રીતે જો વ્યક્તિને એકબીજા માટે ટ્રસ્ટ ઓછો હોય અથવા તો એ ટ્રસ્ટ ન હોવાના લીધે વહેમ શંકાનો ભાગ વધતો હોય છે અને વારંવાર તમને જો વહેમ શંકાના લીધે તકલીફો થતી હોય છે તો તમે માનસિક સારવારની મદદ લઈ શકો છો.